નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. સંસદમાં ચર્ચા ગરમાઈ અને ચર્ચા છે મહિલા અનામત બિલ પર. મહિલા અનામત બિલમાં 131મો બંધારણીય સુધારો છે તે સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને સાથે અન્ય બે બિલ પણ છે. સીમાંકન હોય અન્ય એક બિલ અને સૌથી મહત્વનો મુદ્દો છે મહિલા અનામત બિલનો. 2023માં પાસ થયેલું આ બિલ ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેના પર મતદાન થયું. 489 જેટલા સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. જોકે બિલ હજુ પસાર થઈ શક્યું નથી. વિપક્ષ આને રાજકીય રમત ગણાવે છે તો પક્ષ મહિલાઓના અધિકારની વાત કરે છે. હવે જોવાનું એ રહ્યું કે ખરેખર શું મહિલાઓને આ બિલની જરૂરિયાત છે અથવા તો મહિલાઓ આ બિલને કઈ રીતે જોઈ રહી છે. પક્ષનો શું એજન્ડા છે, પક્ષને મહિલા અનામતમાં કેટલો રસ છે અને વિપક્ષ કેમ વિરોધ કરે છે, આ મુદ્દાઓને સમજવો છે. સાથે લોકસભાની બેઠકમાં વધારો કરવાની પણ વાત છે. 850 જેટલી બેઠક થશે અને એમાં 33% એટલે કે 273 મહિલાઓને સ્થાન મળશે અને અનામત એ ફરજિયાત હશે. આ મુદ્દો છે, આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ, સોનલબેન જોશી જેઓ એડવોકેટ છે અને હિરલબેન જાની જેઓ પણ એડવોકેટ છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. તમામ જે બિલની ચર્ચાઓ થઈ રહી છે આ વચ્ચે શ્વેતાબેન, શરૂઆત હું આપનાથી કરીશ. મહિલા અનામત બિલ પહેલા પણ અમલમાં આવી ચૂક્યું છે, રજૂ થઈ ચૂક્યું છે અને પાસ પણ થયું. ફરીથી હવે 131મો સુધારો છે. વિપક્ષ અત્યારે વિરોધ પણ કરી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બિલને? મહિલાઓ માટે કેટલું હિતાવહ? પાર્થભાઈ, બહુ જ દુઃખ સાથે હું મારું મંતવ્ય તમારી સામે આજે મૂકી રહી છું. કારણ કે આ જે બિલ હતું એ કોઈ ભારતીય જનતા પાર્ટીનું બિલ નહોતું. આ ભારતની 50% આબાદીનું બિલ હતું. 50% આબાદી જે છે એને સાંસદની અંદર એનું ખરું રિપ્રેઝન્ટેશન, પૂરું 50% પણ નહીં પણ 33% રિપ્રેઝન્ટેશન માટેની આ મુહિમ હતી. અને બહુ દુર્ભાગ્ય છે કે ઓપોઝિશન પાસે કોઈ કારણ નહોતું આને ના સપોર્ટ કરવાનું, પણ ફક્ત આનો શ્રેય મોદી સરકારને ના મળે, ફક્ત એવી મનસાના કારણે એમને આ બિલને રોકીને રાખ્યું. પણ ભારતીય જનતા પાર્ટી મક્કમ છે, મહિલાઓને હક આપવા માટે લડતી રહેશે. અને એ પણ હું કહીશ કે આ દેશની આપ પણ જાણો છો અને બધા જાણે છે કે છેલ્લા 3 દિવસથી, 2 દિવસથી કે છેલ્લા કેટલાય દિવસથી દેશની મહિલાઓએ આજે જોયું કે કોણ એમના પક્ષમાં ઊભું છે અને કોણ એમના પક્ષમાં નથી ઊભું. એટલે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક પણ કારણ નથી એમની પાસે. 2-3 દિવસ જે ચર્ચા થઈ એ ચર્ચાની અંદર બધા એમના સવાલો જે ઉભા થયા હતા એની પર વિસ્તૃત ચર્ચા થઈ, એમનો વિશ્વાસ લેવાની કોશિશ થઈ કે એમને જે કંઈ પણ એમને ઓબ્જેક્શન રેઝ કર્યા કે સાઉથ નોર્થની ડિવાઈડની વાત કરી, એમને ઓબીસીઝની વાત કરી, એમને જે પુરુષને કદાચ અન્યાય થાય એ વાળા મુદ્દાની વાત કરી. હરેક મુદ્દા ઉપર સરકારે આશ્વાસન આપ્યું કે કોઈની સાથે અન્યાય નહીં થાય. એ છતાં પણ એમની પાસે કોઈ કારણ નહોતું આને વિરોધ કરવા માટે, પણ એમને ફક્ત ઓબીસીની આડમાં છુપાઈને આનું સમર્થન ના કર્યું. જી બિલકુલ. સોનલબેન, આપ એડવોકેટ છો અને એથી પણ વિશેષ એક મહિલા છો. આ બિલ આજ તો પાસ નથી થઈ ચૂક્યું, રાજકીય રમત પણ ગણાવી રહ્યા છો લોકો. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે મહિલા તરીકે ને એડવોકેટ તરીકે? પહેલી વાત તો એ છે કે કેટલાય વર્ષોથી જયારે અટલ બિહારી વાજપેયીજીની જયારે સરકાર હતી એ વખતથી આની શરૂઆત થઈ હતી. અને નામદાર આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમને 3 દિવસનું સત્ર બોલાયું મહિલાઓ માટે અને 33% અનામત આપવાની વાત કરી. હવે આ જે અનામત છે એના માટેની વાતમાં આ બિલ 100% પાસ થશે. અને આપણા જે રાષ્ટ્રપતિ છે જે દ્રૌપદી મુર્મુજી એની પર રાષ્ટ્રીય મોહર પણ લગાવશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બીજી વાત એ વાત થઈ કે પુરુષોને અન્યાય થયો તો અત્યાર સુધી મહિલાઓને અન્યાય થયો છે એના વિશે કોને કેટલી વાત કરી. એટલે કદાચ વિપક્ષે આ વસ્તુની વાત કરતા પહેલા વિચારવું જોઈતું હતું. ક્યાંય પણ મહિલાઓનો બિલનો વિરોધ કરવો એ એમના માટે કદાચ ખૂબ જ ખોટું હશે. કારણ કે કોઈ પણ ઇલેક્શનની અંદર જ્યારે વોટની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે વોટર્સ જે હોય છે એ મહિલાઓ હોય છે અને મહિલાઓ ઓનેસ્ટ વોટર હોય છે. કારણ કે મહિલાઓ દરેક વસ્તુને ખૂબ જ બારીકીથી જોતી હોય છે, ચાહે એમનું ઘરનું બજેટ હોય, સામાજિક સુરક્ષાની વાત હોય, સોશિયલી હોય, અને એ રીતે એ લોકો વોટ્સ આપતા હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય અત્યાર સુધી જે લિંગરિંગ થયું, આટલા વર્ષો ખેંચાઈ ગયા અને અનફોર્ચ્યુનેટલી આપણી જે અત્યાર સુધીની પરિસ્થિતિ એવી છે કે આપણે જોતા આવ્યા છીએ કે દરેક મહિલા પુરુષને જન્મ આપે છે
પરંતુ મહિલાએ હંમેશા પોતાના હકો માટે લડવું પડ્યું હોય છે. અને જ્યારે આટલા વર્ષો પછી જ્યારે 33% અનામત મળવાનું હોય અને એમાં પણ વિપક્ષ આવી વાતો કરે કે અમને પુરુષોને એનો પ્રોબ્લેમ થશે અથવા તો એમને નુકસાન થશે, આવી વાતો કરવા વાળા જે પણ છે સાંસદો છે એમની સામે હસવું આવે છે કે જે ખરેખર તમારે ઘરમાં માં જોઈએ છે, લાકડી બાંધવા માટે બહેન જોઈએ છે, લગ્ન કરવા પત્ની જોઈએ છે, અને જયારે કોઈ મહિલા બિલ જતું હોય ને એમાં પણ તમે કોઈ પણ રીતે એને જયારે અટકાવવાની કામ કરો છો તો આ ખરેખર શર્મને પાત્ર છે. એટલે હું અને આ બિલ આવવાથી વુમન એમ્પાવરમેન્ટ આવશે, ખરી લીડરશિપ હાથમાં આવશે. જેમ મોદી સાહેબે કીધું કે ખરેખર લીડરશિપની જરૂરિયાત છે અને આપણે હવે જાતે મહિલાઓ પોતે નીડર બનીને પોતે એક મજબૂત વ્યક્તિત્વ બનીને લીડરશિપ લઈ શકે એવી પૂરી કેપેસિટી છે. એટલે આ ખરેખર આ વસ્તુ સારી છે અને આનો કોઈનો વિરોધ આમાં ચાલવાનો નથી એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સોનલબેન, કદાચ આ વાત આપને ખબર ના હોય તો જણાવી દઉં કે અત્યારે આ બિલ નામંજૂર થઈ ચૂક્યું છે, એટલે કે હવે આ બિલ નહીં આવે. જે સુધારો હતો 131મો એ મત નથી મળ્યા સત્તા પક્ષને. એનડીએને જે મત સરકારને મળવાના હતા એમાં 54 મત હજુ ઘટે છે. એટલે કે આ મતદાન થયું, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ બિલ હજુ લાગુ નહીં થઈ શકે, કારણ કે મતદાન પૂર્ણ થયા બાદ બહુમતી નથી મળી. હવે હિરલબેન, આપ પણ એક એડવોકેટ છો ને એક મહિલા છો. હાલ તો આ બિલ નામંજૂર થયું છે અને વિપક્ષનો આક્ષેપ એવો હતો કે સીમાંકન પછી થાય. અમે કે વિરોધ નથી કરતા, પણ સીમાંકન પછી એ બિલ લાગુ થવાની વાત હતી, પરંતુ અત્યારે આ બિલ નામંજૂર થયું. મહિલાઓની વાત છે. ગુજરાતમાં અને દેશમાં મહિલાઓની સ્થિતિ શું છે અને આ બિલને કઈ રીતે જોતા હતા અત્યાર સુધી? હવે નામંજૂર થયું છે તો આપનું મંતવ્ય શું? અગર ખરેખર આ નામંજૂર થયું, સોનલબેન, આપની પાસે હું આવું. હિરલબેન માટે સવાલ છે. હિરલબેન, સૌ પ્રથમ તો આપણી જે સરકાર છે એને હું ખરેખર બિરદાવવા માંગીશ, આભાર વ્યક્ત કરવા માંગીશ કે નારી તું નારાયણીનું એમણે અહીંયા જે કોર્ટ છે એ સ્થાપિત કર્યો છે. આજે ભલે બિલ નામંજૂર થયું છે પણ એક સારો મેસેજ વિપક્ષને પણ આપ્યો છે કે મહિલાઓ છે, રહે છે અને એ છે તો જ દેશમાં ક્યાંક ને ક્યાંક સત્તાઓ ચાલતી રહેશે. આજે જે કઈ ઘટના બની છે કે 278 તરફના મત હતા, જે કઈ છે એમાંથી 278 મત હતા તરફેણના, અને જે મત નથી મળ્યા. વિપક્ષને તો હંમેશા કામ જ છે કે જે કઈ સારું કામ આપણી સરકાર કરી રહી છે, યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે કામ થઈ રહ્યા છે એમાં એમને વિપક્ષને વાંધો વચકો કાઢ્યા વગર કઈ કામ ન કરી શકે. એને બીજું હવે કોઈ કામ નથી લોકો પાસે. પ્લસ હું આપના માધ્યમથી એક વસ્તુ જણાવવા માંગીશ કે ગુજરાતની અંદર એકમાત્ર કેસ હતો કે બળાત્કારના આરોપીને 13 કે 14 દિવસની અંદર જ ફાંસીની સજા આપવામાં આવી હતી. તો આ એક કિસ્સો એવો હતો બેન દીકરીઓ માટે કે આપણી દીકરીઓ કેટલી સેફ છે, કઈ જગ્યાથી કયા લેવલ સુધી આપણે એને પહોંચાડી શકીએ છીએ. આજે ખૂબ સારી બાબત કહેવાય કે આ બિલ પણ રજૂ થયું છે. 100% આનું પણ સારું પરિણામ આવશે. અત્યારે બિલ કદાચ રદ થયું છે, બધી મહેનતો કરશું, ફરીથી થોડો પ્રયત્ન કરશું, સારા પ્રયાસ કરશું કે જેનાથી બિલ આવી જાય. હું આપને જણાવવા માંગીશ, રાષ્ટ્રપતિ જો મહિલા હોય, આપણા નાણામંત્રી જો મહિલા હોય, તો હું એવું ઈચ્છું છું કે આ જે બિલ છે એમાં પણ મહિલાઓને 33% અનામત મળવી જોઈએ. બિલ પાસ નથી થયું એ દુર્ભાગ્યવશ દુઃખદ ઘટના કહેવાય અમારી મહિલાઓ માટે. પણ ખાસ આ નોંધની અને વિપક્ષે પણ ક્યારેક આ બાબતે વિચારવું જ પડશે. સીમાંકન કરવું એ બીજો પક્ષ છે કે ભાઈ તમે એ ન પાસ કરવા માટેના બહાના છે. પણ તરફેણમાં મજબૂત કરીને જો અત્યારે જ સારી રીતે આને એક સારા માહોલમાં, તો ભલે ઇલેક્શન તો આવતું જ રહેવાનું છે. દર 5 રાજ્યોની દર 5 વર્ષે ચૂંટણીઓ તો આવવાની જ છે. આજે અહીંયા છે, કાલે મહારાષ્ટ્રમાં છે, બીજા વર્ષે અહીંયા બંગાળમાં છે. તો એ એક મહિલાઓ માટે સારી બાબત થઈ છે કે લોકસભા મહિલા અનામત સંશોધન બિલ આપણા માટે એકદમ આમ ન વિચારી શકાય એવી ક્ષણ, ઐતિહાસિક ક્ષણ બની જાત કે જે ઇતિહાસમાં થઈ જાત. પણ દુર્ભાગ્યવશ કેવું પડે છે કે આ બિલ પાસ નથી થયું. ખૂબ દુઃખદ ઘટના છે અમારા માટે. જી બિલકુલ. હાલ સ્મિતાબેન, ખાસ તો અત્યારે કદાચ વિપક્ષ એવો આક્ષેપ છે કે સત્તા પક્ષ જનતાના મગજમાં એવી ઇમેજ ઊભી કરવા માંગે છે કે વિપક્ષ
મહિલાઓ વિરોધી છે એટલા માટે આ બિલ લાવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એ આક્ષેપને કઈ રીતે જોઈ રહ્યા છો ને અત્યારે નામંજૂર થયું એ તમે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું, શા માટે? રોનકજી, આપ સમજો કે હું આપને કોંગ્રેસનું દોગલાપન એ કેવી રીતે બહાનાબાજી કરે છે, મહિલાઓ વિરોધ છે, એ હું આપની સામે આપણા જે ઓડિયન્સ છે એમની માટે હું છતું કરું છું. સૌથી પહેલા 2010માં એમની પાસે સરકાર જ્યારે હતી અને આ બિલ જ્યારે આવેલું, 27 વર્ષમાં હું પહેલા બેકગ્રાઉન્ડ કહું, 27 વર્ષમાં 6 સરકારો આવી, 6 સરકારો આને ના પાસ કરી શકી. સૌથી નજીક આના પહેલા 2010માં હતું. કોંગ્રેસની સરકાર ઈચ્છતી તો એ વખતે પણ પાસ કરી શકતી હતી, પણ પોતાની સરકારને બચાવવાના ચક્કરમાં એમને એ વખતે પણ આને પાસ ના કર્યું. હવે આજની પરિસ્થિતિ સમજીએ આપણે. આજે એમને શું બહાનું કાઢ્યું કે તમે ઓબીસી પહેલા જનગણના કરો અને ઓબીસી ને એમાં ઇન્ક્લુડ કરો, પછી જ અમે આ બિલને સમર્થન આપીએ. આ જ એમનું એક કારણ હતું. આ કારણ કેટલું દોગલાપન છે ને કેટલું બહાનું છે એનું હું તમને એક્ઝામ્પલ આપી દઉં. રાજીવ ગાંધીજીના પોતાના શબ્દો છે, એને પ્રણબ મુખર્જીના પોતાના શબ્દો છે 2010માં કે મરતે દમ તક અમે આને જાતીય જનગણના નહીં થવા દઈએ. રાજીવ ગાંધીજીના શબ્દો છે કે જાતીય જનગણના જે છે એ દેશની અંદર ઝેર ફેલાવાનું છે, જાતીય જનગણના અમે ક્યારે નહીં થવા દઈએ. સોનિયા ગાંધીજીના શબ્દો છે જાતીય જનગણના સંવિધાનના દાયરામાં નથી આવતી, અમે એનો વિરોધ કરશું. ચિદમ્બરમજી એમના નેતાના શબ્દો છે જાતીય જનગણના આ દેશને ડિવાઈડ કરશે. મનમોહન સિંહજીના આ શબ્દો છે હમારી સરકાર રહે યા ના રહે જાતીય જનગણના હમ નહીં કરને દેંગે. આ એમના જ લોકોના વાક્યો છે કે જેમને અત્યાર સુધી આટલી બધી વખત કહી ચુક્યા છે કે અમે જાતીય જનગણના નહીં કરવા દઈએ. રહી વાત હવે ઓબીસીની, કે ઓબીસીના માટે કેટલો અન્યાય એમને કર્યો છે, હવે એ વાત કરીએ. આજે એવી ચિંતા કરીએ છીએ ને કે અમે ઓબીસીની ચિંતા કરી રહ્યા છીએ એટલા માટે અમે અટકાવીએ છીએ. હવે હું તમને એ પણ દાખલા આપું કે ક્યારે ક્યારે ઓબીસી સરકાર, ઓબીસી જે જાતિ જે છે પિછડા વર્ગમાં, એમની સાથે ક્યારે ક્યારે અન્યાય કર્યો. કાકા કાલેલકરનો રિપોર્ટ આવેલો 1953માં, બરાબર, એની અંદર એમાં જાતીય જનગણનાની, જાતીય અનામતની જયારે વાત થઈ હતી ત્યારે નહેરુજીએ એ રિપોર્ટને દબાવીને રાખ્યો. પછી મંડળ કમિશન જયારે આવ્યું એની અંદર ફરી ઓબીસીના હિત માટેની જયારે વાતો થઈ તો ઇન્દિરા ગાંધીજીએ એમના દાદીજી, રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજીના દાદીજી, એમને દબાવીને રાખ્યું. પછી આવી જયારે સંસદમાં ઓબીસી અનામતની વાત આવી, જયારે જેમ મેં પહેલા પણ કહ્યું કે રાજીવ ગાંધીજીનો એ શબ્દો હતા કે આ જાતિવાદનું ઝેર છે, આ ના થવું જોઈએ, દેશને ભાગલા કરવાનું છે. એની સાથે ઓબીસી નેતાઓ સાથે જે અપમાન થયા એ પણ હું આપને કહું. સીતારામ કેસરી, સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવવા માટે સીતારામ કેસરીના સાથે શું અન્યાય થયો હતો એ બધા જ જાણે છે કે એમના કપડા નીકાળીને એમના દરવાજા બંધ કરીને સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. એ ઓબીસી નેતા હતા. 2010માં જેમ મેં વાત કરી, ઓબીસી બિલ જયારે આમાં આવવાની વાત હતી એ વખતે ક્યાંય ઓબીસી નો ઉલ્લેખ નતો. 2023ની અંદર જયારે બિલ પાસ થયું પહેલી વખત, ત્યારે પણ એમને પહેલા શ્રેય લેવાની કોશિશ કરી કે અમે આને સપોર્ટ કરીએ છીએ, પણ ત્યારે ઓબીસી નો કોઈ ઉલ્લેખ નતો. તો આજે ઓબીસી નો ઉલ્લેખ કરીને એને રોકવાનું કારણ શું હતું? આવા અનેકો દાખલા છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓના શબ્દોમાં અને એમના કર્મોમાં એમને અત્યાર સુધી અન્યાય કરતા આવ્યા છે ઓબીસીની જે જાતિ છે એના માટે. અને આજે તમે એ કહીને રોકવાનો ટ્રાય કર્યો કે ઓબીસીની જનગણના નહીં થાય તો અમે આને ત્યાં સુધી અમે પાસ નહીં કરવા દઈએ. હવે જે અત્યારે નથી થયું એનો મતલબ એમ થયો કે 2034 સુધી, એટલે આવતા 10 વર્ષ સુધી હવે આ બિલ ને આવવાની સંભાવના નથી. આપણને નથી ખબર કે 10 વર્ષ પછીની શું પરિસ્થિતિ હશે. આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીજીનું જે વિઝન જે છે મહિલાઓ માટે, આપણે આર્થિક અને સામાજિક રીતે એમને કેવી રીતે મજબૂત બનાવ્યું છે. નરેન્દ્ર મોદીજી એક વખત ફરી એમને રાજકીય જે સમાનતા છે એ આપવાની કોશિશ કરી રહ્યા હતા. અને આ દેશની પ્રજા માટે પણ હું રિક્વેસ્ટ કરું છું કે આ એટલા માટે ના થઈ ગયું કારણ કે આપણે ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદીજીની સરકારને પૂરતા મત ના આપી શક્યા. જો આપણી પાસે પૂરતા મત હોત, જો આપણી પાસે મેજોરિટી હોત, તો આપણે આ રીતે વિપક્ષની ચાલોમાં આજે ના આવ્યા હોત. એટલે હું બસ મહિલાઓને રિક્વેસ્ટ કરું છું કે આપ સત્ય સાથે રહો. હું કહું છું એટલા માટે નહીં, પણ આપ જુઓ, આપ સમજો કે શું થયું. આવતીકાલના ન્યૂઝપેપર્સ પણ આપ વાંચો, આપ મીડિયા પણ જુઓ અને સત્યને સમજવાની કોશિશ કરો કે આને કોણે રોક્યું, કોણ તમારી સાથે ઊભું છે, કોણ બધી રીતે તમારી સાથે છે અને કોણે તમને એક રિપ્રેઝન્ટેશન ના આપ્યું. આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને બહુ જ દુઃખ છે મને આ વસ્તુનું કે 50% આબાદી હોવા છતાં પણ આપણે 10% પણ સંસદની અંદર નથી, 13% આસપાસ છીએ અને વિધાનસભાની અંદર તો 4000 સીટ છે, એમાં ફક્ત 400 સીટ પણ મહિલા ઉમેદવાર નથી એમએલએની. અને એને આપવા માટે જ રિઝર્વેશન લાવવામાં આવ્યું હતું. અને દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે તમે ફક્ત કોઈને શ્રેય નથી આપવા માંગતા, એની માટે તમે મહિલાઓનું હિત છીનવી લીધું. જી બિલકુલ. સોનલબેન, સમગ્ર અત્યારે તો બિલ નામંજૂર થયું એની વાત છે. એક મુદ્દો આપણે ભૂતકાળનો પણ જોઈ લઈએ ને ગુજરાતનું અને સમગ્ર દેશમાં આ ઉદાહરણ સૌ કોઈ જાણે છે ને આ ઘટનાને, કે સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત
અને નગરપાલિકા સુધી કોઈ પણ મહિલા જો ચૂંટાઈને આવે તો સંપૂર્ણ જેનો કાર્યભાર છે તેનો પતિ સંભાળતો હોય. મહિલાનું માત્ર નામ જ ચલાવવામાં આવે છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? અનામત કદાચ હોય તો પણ જો પતિ એનો કાર્યભાર સંભાળે તો એ કેટલું યોગ્ય? બિલકુલ અયોગ્ય સાહેબ. અને હું ક્લિયર કહીશ કે એવી મહિલાઓને તમે પણ જ્યારે ટિકિટ આપવામાં આવે અથવા તો મેન્ડેટ આપવામાં આવે છે ત્યારે એ વખતે સિલેક્ટ કરવું જોઈએ કે અગર લીડરશિપ ક્વોલિટી ન હોય, અગર બોલવાની બોલી ન શકતા હોય તો એવા લોકોને પછી વોટ આપવાની જરૂર નથી. અત્યારે પણ આપણે ઘણા બધી વસ્તુઓમાં જ્યાં જોતા હોઈએ છીએ કે જ્યાં પતિ મદદ કરે એ વાત અલગ છે કે અર્ધાંગીની છે, પરંતુ ડિસિઝન પાવર અથવા તો ખુરશીઓમાં આવીને બેસી જવું અથવા તો વાતો કરવી અથવા તો નિર્ણયો લેવા એ બિલકુલ અયોગ્ય છે અને આ ન થવું જોઈએ. અને બીજી વાત જેમ બેને કીધી હમણાં, હું એવું કહીશ કે એમને જ પોતે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અત્યારે, અને જે પ્રમાણે કોઈ પણ બાના હેઠળ એમને હંમેશા તૃષ્ટિકરણની નીતિ અપનાવી છે કોંગ્રેસે, અને આ જ પ્રમાણે જો એમને જે પ્રમાણે એનું વર્તન કરીને અગર મહિલાઓને નથી તો એમનું નુકસાન એમને જ છે. એમને જે ગણિત હોય એમનું ગણિત અત્યાર સુધી સાવ ઊંધું જ પડ્યું છે અને એમની જ પરિસ્થિતિ ખરાબ થતી રહી છે. અને એમને જે આ પ્રમાણે કરીને જો કોઈ મહિલાઓને ખરેખર કોઈ પોઈન્ટ ઉઠાવીને અને જસ ન મળે અને એમના મનમાં એમ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમને ફાયદો થઈ જશે ભારતીય જનતા પાર્ટીને અને એના માટે અમે ના પાડીએ, પણ આનાથી ઊંધું એમ તમે ના પાડીને ઓલરેડી તમે ફાયદો કરાવી દીધો છે. તમે તમારી મૂર્ખામી બતાવી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મહિલાઓનો વિરોધ કરવો અથવા બિલનો વિરોધ કરવો કોઈ પણ રીતે એ બિલકુલ અયોગ્ય છે. અને આપે જેમ કીધું એમ કે હું સરપંચ પરથી એસપી એના માટે હું હંમેશા વિરોધી રહી છું. અને આવું કંઈ પણ ધ્યાનમાં આવે તો મીડિયાએ પણ ધ્યાનમાં દોરવું અને એ વ્યક્તિ હોય એને નોટિસ જવી જોઈએ બકાયદા પક્ષ તરફથી, લોકો તરફથી કે બેન આ કેવી રીતે તમારા ડિસિઝન લે છે, ફોન ઉપાડીને કેમ આ ડિસિઝન લે છે. આ બધી જ વસ્તુઓની ચર્ચા થવી છે. હવે એ સમય બાકી ગયો છે. આપણે બહુ વિકાસશીલ સમાજની અંદર રહી રહ્યા છીએ અને મહિલાઓ જો ઘર સંભાળી શકે, મલ્ટીટાસ્કિંગ છે, આજે પોલિટિક્સમાં જવા માંગે છે, સીટો વધારે છે, પર્ટિક્યુલર 50% અનામત મળવું જોઈએ મહિલાઓને. મહિલાઓ તો પુરુષોને જન્મ આપે છે, વંશ ચાલી રહ્યો છે અને મહિલાઓને અગર 30% હજી 33%માં ગોળ ગોળ ફરીએ છીએ. 50% અનામત મહિલાઓને મળવું જોઈએ. અને જે સાચી લીડરશિપ ક્વોલિટી વાળી જે મહિલાઓ હોય એમને જ ટિકિટ મળવી જોઈએ કે જે કોઈના સશક્ત મહિલાઓની ખૂબ જરૂર છે. અને સશક્ત મહિલાઓ જો આવશે રાજનીતિની અંદર તો કદાચ સશક્ત ભારત વધારે મજબૂત થશે એવું મારું માનવું છે. જી બિલકુલ. હિરલબેન, મહિલાઓની વાત હોય તો ત્યારે અંતરિક્ષ હોય કે જમીન પર કામ કરવાની કોઈ પણ બાબત હોય, સંપૂર્ણ ક્ષેત્રમાં મહિલાઓ સૌથી આગળ રહી છે અને રહેવાની છે. આ બાબત આપણે જાણીએ છીએ. રાજકારણની વાત આવે તો રાજકારણમાં સંસદમાં બેઠેલા હોય, વિધાનસભામાં બેઠેલા હોય, મોટા ભાગના નેતાઓને આપણે ડિગ્રી શું છે એ જાણીએ છીએ, ભણતર શું છે એ પણ જાણીએ છીએ. સશક્ત સમાજ બનાવવો હોય તો પહેલા તો ભણેલી ગણેલી વ્યક્તિ, સમજદારી વ્યક્તિની જરૂરિયાત છે. અત્યારે ભણતરમાં મહિલાઓની સ્થિતિ શું છે? અનામતનો એમને રાજકારણમાં કેવો લાભ મળી શકતો હોત જો પાસ થયું હોત તો? હું આપની વાત સાથે સહમત છું. ભણેલી ગણેલી સશક્ત મહિલાઓની અત્યારે રાજકારણમાં જરૂર છે. કારણ કે આજે હું પોતે મારો જ દાખલો આપું આપને કે હું એડવોકેટ છું. એક ધારાશાસ્ત્રી તરીકે દીકરીઓને ક્યારે ક્યાં જવાય, અવેરનેસ તરીકે ક્યારે કોની સાથે વાત કરાય, શું આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ મુકાય કે સમાજ માટે શું સારું કામ કરી શકાય. તો એ ભણેલી દીકરીઓ, ભણેલી મહિલાઓ આ વસ્તુને કદાચ પ્રાધાન્ય આપી શકે. મને એક ખાસ વાત આપને જણાવું કે તમે જે વાત કરી કે અંતરિક્ષ સુધી મહિલાઓ પહોંચી ગઈ છે, 100%. સેફ્ટી એરોપ્લેન સુધી જો બધે જ મહિલાઓ છે તો 100% રાજકારણમાં પણ થોડો પોતાનો ફેમિલી સપોર્ટ લઈ અને બધે શોષણ તો બધે છે મહિલાઓનું, પ્રાઇવેટ સેક્ટરમાં છે, ગવર્મેન્ટ સેક્ટરમાં છે, પણ એનાથી પણ તમે પોતાની સેફ્ટી રાખીને આ રીતે વધી શકો છો. રાત્રે ખાલી ઘરે જોબ ઉપર એકલું આવવું એ જ સશક્તિકરણનું વિરુદ્ધ નથી. તમે ક્યાંય પણ તમારા જ ફિલ્ડમાં એક સાથે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કઈ રીતે તમારું સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ આપી અને આગળ વધી શકો છો. તો એ પણ એક સારી બાબત એક મહિલા તરીકે હોવી જોઈએ. એજ્યુકેટેડ મહિલાઓમાં ખાસ કરીને હોય છે. હું આવું મારું પર્સનલ મંતવ્ય આપું છું. ખાસ કરીને રાજકારણ એવી વસ્તુ છે કે કોઈને પછાડીને આગળ ના આવવું. આજે તમે કોઈ બીજાની લીટી ટૂંકી કરવા જશો તો 100% તમે બેકઅપ થવાના જ છો. તમારી લીટી મોટી કરો તો તમે પાર્ટી માટે, તમે રાજકારણમાં સમાજ માટે, સારી મહિલાઓ માટે, સારા સમાજના બાળકો માટે તમે શું કરી શકો એમ છો, ભવિષ્ય શું સારું સમાજને આપી શકો એમ છો.
તો 100% તમને રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક સારી દિશા, સારું નામ કરવાની એક તક મળી શકે છે. જે ભાજપ સરકારની અંદર આપણા મોદી જે નેતૃત્વમાં મહિલાઓ માટે કામ કરી રહ્યા 100% સુવર્ણકાળ મહિલાઓ માટે આવી શકે એવી શક્યતાઓ 100% છે. જી બિલકુલ. શ્વેતાબેન, વિપક્ષનો અત્યારે મુદ્દો ઉઠી રહ્યો છે, વિપક્ષ વિરોધ કરે છે કારણ કે લોકશાહીમાં વિપક્ષ અને પક્ષ જો ખરેખર મૂલ્યોની વાત કરીએ તો વિપક્ષની ભૂમિકા વધુ હોય છે. જો સત્તાપક્ષ સારું કામ કરતો હોય તો સપોર્ટ કરવાનું, અને જો કદાચ કોઈ કામમાં ખામી રહેતી હોય અથવા તો ભૂલ ભર્યું હોય તો તેને રાહ ચીંધાડવી અથવા તો તેનો વિરોધ કરવો. આ બાબત આપણે લોકશાહીનું મૂલ્ય જાળવવું એ જરૂરી છે. અત્યારે વિપક્ષે વિરોધ કર્યો. સત્તાપક્ષનો આક્ષેપ છે કે વિપક્ષ મહિલા વિરોધી છે. અત્યારની સ્થિતિએ લોકસભાની ચર્ચા આજે 2 દિવસથી ચાલી રહી છે, સૌ કોઈ જોઈ રહ્યા છે. બંનેના પક્ષ, વિપક્ષ અને અન્ય પક્ષોના જે આપણે ભાષણ સાંભળ્યા, આપને શું લાગે છે કે ખરેખર એક મુદ્દો પકડીને ચર્ચા થઈ હતી? શું ખરેખર બિલ પાસ કરાવવાની દ્રષ્ટિએ જ ચર્ચા થઈ હતી? જી બિલકુલ રોનકજી, જેમ આપણે કહ્યું, બહુ રાઇટલી કીધું કે વિરોધ પક્ષ જે હોય એનું કામ વિરોધ કરવાનું હોય, પણ કઈ વસ્તુનો વિરોધ કરવાનું હોય કે જે દેશના હિતમાં ના હોય. રાઈટ? તમે પક્ષનો વિરોધ કરતા કરતા દેશના વિરોધમાં તો ના આવી જાવ ને. તમે જુઓ કે કઈ કઈ વસ્તુમાં એમને વિરોધ કર્યો. ટ્રિપલ તલાકનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, રામજીના અસ્તિત્વના પ્રૂફ માંગ્યા એમના જ વકીલોએ. તમે એમને સર્જિકલ સ્ટ્રાઇકના પ્રૂફ માંગ્યા. તમે ઓપરેશન સિંદૂરને તમે ડાઉટ કર્યું. તમે જ્યારે જે પણ નીતિ સરકારે દેશના હિત માટે કરી ત્યારે તમે આનો વિરોધ કર્યો છે. અને તમારો વિરોધ કરવાનો પાછળ કારણ કોઈ તર્ક નથી તમારી પાસે કે આ વિરોધ એટલા માટે થવો જોઈએ કારણ કે દેશના અહિતમાં છે. તમે ના તો પ્રૂફ આપી શકો છો, તમે ના કોઈ કોન્ક્રીટ કોઈ તર્ક આપી શકો છો કે કેમ ના કરવું જોઈએ. તમારી પાસે પોતાની પાસે કોઈ રોડ મેપ નથી, પણ ફક્ત ક્યારે કોઈ પણ વસ્તુ જ્યારે સરકાર કરે તો એનો આંધળો વિરોધ કરવો, એટલા માટે જ કારણ કે સરકાર એનો જશ ના લઈ જાય. તો આ પ્રકારનું વિરોધ પક્ષ ના હોવું જોઈએ. દેશને સારા વિરોધ પક્ષની જરૂર છે ને હરેક સરકારની અંદર સારો વિરોધ પક્ષ હોવો જોઈએ. પણ તમે ને હું આપણે બધા જાણીએ છીએ કે આવી રીતનો વિરોધ પક્ષ કે જે જ્યારે દુનિયાભરના લોકો, તમારે ત્યાં એક દિલ્હીમાં એક સમિટ લાગે છે, તમારે એઆઈ ની આટલી મોટી સમિટ થઈ રહી છે, દુનિયાની કદાચ સૌથી મોટી સમિટ કે આટલા લાખો આપણા યુવાનો ત્યાં પ્રેઝન્ટ હતા, એવી જગ્યાઓ પર તમે કપડા કાઢીને ઉભા રહીને વિરોધ કરો, તો શું આ વિરોધ આપણને જોઈએ છે? તમારો વિરોધ પક્ષ એવો કે તમારા શીર્ષ નેતૃત્વ, તમારા જે રાહુલ ગાંધીજી છે, એ આપણા વડાપ્રધાનને તું તારી કહીને વાત કરે, તેની કબર ખુદેગી જેવા શબ્દો યુઝ કરે, ઉંમરમાં તમારાથી મોટા છે, વડાપ્રધાન છે દેશના, આજે પણ તમે જુઓ એમને જાદુગર, અસંવૈધાનિક, અનકોન્સ્ટિટ્યુશનલ, અનપાર્લામેન્ટરી જે શબ્દો હોય એવા આજે પણ એમને યુઝ કર્યા. તમે એક સભ્ય સમાજમાંથી આવો છો, આજે હજારો વર્ષની આપણી સંસ્કૃતિ છે, ક્યારે કોઈએ પણ આપણા ઘરોમાં, આપણી આસપાસ આ પ્રકારની કોઈ વસ્તુને શું ક્યારે પણ સમર્થન કર્યું છે કે તમે તમારી મોટી ઉંમરના લોકોને તું તારી કહીને વાત કરો? એટલે તમે કયા એક્ઝામ્પલ સેટ કરો છો તમારા યુથ માટે? તમે તમારા સમાજ માટે કયા એક્ઝામ્પલ સેટ કરો છો? તમે તમારા દેશ માટે કયા એક્ઝામ્પલ સેટ કરો છો? આ બિલકુલ ખોટી વસ્તુ છે. અને હું એ જ વસ્તુ ફરી કહું છું કે આ વસ્તુ કદાચ મારી ઉપર તમે ડાઉટ કરો કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે બોલું છું, પણ આજે હું દેશની નાગરિકના રીતે બોલું છું. અને મારી વાતનો પણ ભરોસો ના કરો. તમે પોતાનું દિમાગ વાપરીને તમે જુઓ કે થઈ શું રહ્યું છે દેશની અંદર. અને બહુ જ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે આ, રોનકજી. અને આઈ એમ રિયલી વેરી અનહેપી અબાઉટ આજે જે પણ થયું એની માટે મને બહુ જ દુઃખ છે. તમારી પાસે તર્ક નથી. તમારી પાસે તર્ક હોત તો પણ સમજણ પડતી, પણ તમારી પાસે કોઈ જ તર્ક નહોતું, કોઈ રીઝન નહોતું. બધા જ જે તમારા તર્ક હતા, બધી જ વસ્તુનું, ત્યાં સુધી હું આપને હજુ એક વાત કહું, જે અગર તમે આ પાર્લામેન્ટનું શાહજીનું સ્ટેટમેન્ટ જોયું હોય કે એમને એ વસ્તુનો એક મુદ્દો બીજો ઓબીસી સાથે એક બીજો મુદ્દો એમ ઉપાડ્યો હતો કે નોર્થ અને સાઉથ, નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા બંનેને ડિવાઈડ કરવાની વાત કરી હતી કે જો આપણે આ સીટ જે નવા પ્રમાણે કરવા જઈશું તો સાઉથના લોકોને ઓછી સીટ મળશે. તો એટલા માટે એનો એક નવી ફોર્મ્યુલા લઈને આવ્યા કે એક કામ કરીએ, આપણે એને એવી રીતે કરીએ કે 50% સીધી સીટ વધારી દઈએ, એટલે એક્ઝિસ્ટિંગ જે સાઉથની જે સીટ છે એને પર્સન્ટેજમાં પણ, ટકાવારીમાં પણ અને સીટોમાં પણ વધારે સીટ મળે છે. કોઈની સાથે કોઈ અન્યાય નથી થતો. ત્યારે એક વેણુગોપાલજી એક મુદ્દો એવો ઉઠાડ્યો કે ભાઈ અમને તમારા શબ્દો પર ભરોસો નથી કારણ કે બિલમાં એમેન્ડમેન્ટમાં ક્યાંય લખ્યું નથી. એમને એવું કીધું કે મને 1 કલાકનો ટાઈમ આપો, હું 1 કલાકની અંદર એમેન્ડમેન્ટ લઈને આવું છું અને તમને લેખિતમાં તમને આપું છું. એ છતાં પણ એ લોકો તૈયાર ના થયા કારણ કે એમને તૈયાર નહોતું થવું. એમની નીતિ પણ નથી, એમની નિયત પણ નથી, અને કારણ ફક્ત એટલું કે જશ કોઈ ના લઈ જાય. એની ઉપર પણ હું આપને વાત એડ કરું રોનકજી કે નરેન્દ્ર મોદીજીએ ગઈકાલે એ પણ કીધું કે જો તમને એ વસ્તુનો ભય હોય કે હું જશ લઈ જઈશ તો હું તમને કોરો ચેક આપું છું, બધા જ ન્યૂઝપેપરમાં તમને શ્રેય આપીશ કે આનો શ્રેય વિરોધ પક્ષ લઈ જાય છે, આનો શ્રેય બધા પક્ષના નેતાઓ લઈ જાય છે, પણ પ્લીઝ આને પાસ થવા દો મહિલાઓ માટે.
આ શબ્દો નરેન્દ્ર મોદીજી ગઈકાલે બોલી ચૂક્યા, એ છતાં પણ એ લોકો તૈયાર ના થયા. એટલે જેમ સોનલબેને વાત કરી કે આ એમને ખુદના પગ પર કુલાડી મારી છે, હું આ જ વસ્તુ દેશની બધી જ મહિલાઓને કહું છું કે મારા શબ્દોને ના જુઓ, આવતીકાલનું ન્યૂઝપેપર વાંચો, લોકોને સાંભળો, તમે ન્યૂઝ જુઓ અને પછી પોતે નિર્ણય કરો કે શું કર્યું આ દેશની અત્યારની જે વિરોધ પક્ષ છે ને શું કર્યું તમારા હિતો સાથે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી આપણે ત્રણેય. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ બિલને લઈ આપના જે મંતવ્યો રજૂ કર્યા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહિલા અનામત બિલ જે 2023માં પાસ થઈ ચૂક્યું છે, ફરીથી 131મો તેનો સુધારો આજે લોકસભામાં રજૂ થયો, ખાસ સત્ર બોલાવવામાં આવ્યું, પરંતુ આ સમગ્ર બિલ છે તે ત્યારે નિષ્ફળ સાબિત થયું છે, એટલે કે પાસ થઈ ચૂક્યું નથી. એટલે હવે જે 33% અનામતની વાત છે, કદાચ સરકારે રાજકારણ પણ કર્યું હોય, વિપક્ષે પોતાની ભૂમિકા સારી રીતે ભજવી પણ હોય ને કદાચ વિરોધ પણ કર્યો હોય. આ સ્થિતિ હવે સંપૂર્ણ દેશે પારદર્શી રીતે જોઈ છે, મતદાન થયું છે, ફેર રીતે મતદાન થયું ને આ બિલ નકારી કાઢવામાં આવ્યું. હવે આગામી સમયમાં શું બદલાવ આવશે, મહિલાઓ માટે કયા હકની લડાઈ થશે, એ આગામી સમય બતાવશે. આશા છે કે મહિલાઓ 50% વસ્તી ધરાવે છે, મહિલાઓ સાથે અન્યાય ન થાય, પુરુષો પણ એટલો જ હક ધરાવે છે, સૌ કોઈને સમાન અધિકાર મળે, આ આશા છે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.